હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું બધું સ્વાગત છે યુનિકોર્ન બ્લોગમાં. અને આજનો બ્લોગ તમે જોતા હું કે આ ચિંતાનો બારોબાર ક્યાં થયું. તો અટા હું બસ સ્ટોપમાં ઉભો છે કારણ કે મારે થોડુંક કામ છે, તો હું જવાનો છું. એટલે 2-3 કલાક પછી હું આવી જઈશ પાછો. અને આજથી દિવાળી વેકેશન પડી ગયું છે બધાને, પણ ટીચર્સને જવાનું હોય એટલે મમ્મી તો સ્કૂલે ગયા છે રિઝલ્ટને બધી બનાવવા. અને એટલે અમારે પછી થોડાક હમણાં 2-3 દિવસ પછી દિવાળી પણ છે. એટલે અમારા ઘરમાં આજે કાલ રવિવાર છે એટલે કાલ ધૂળઝરા થાય, આજે થાય, બેમાંથી એક દિવસે થાય. તો હું તમને વ્લોગમાં દેખાડતો રહીશ કઈ રીતે અમે દિવાળીમાં ધૂળઝરા થાય છે એ બધું. તો હવે જોઈએ, ત્યાં સુધી જો બ્લોગમાં બન્યા રહેજો. બહુ મસ્ત બ્લોગ આજનો છે, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ટાટા. તો હેલો ગાઈસ, તો અટાણે હું આવી ગયો છું. અને અટાણે લાઇટ વહી ગઈ છે કારણ કે અમારે થોડુંક રિપેરિંગ હાલે છે અમારે ઘર બાજુ, એટલે લાઇટ વહી ગઈ. દોરોજ લાઇટ છે, આ લાઇટની દોરોજની માથાકૂટ હોય છે. ને અટાણે કામ ચાલુ થઈ ગયું છે. ગુડ ઇવનિંગ ગાઈસ. તો અટાણે હવે સાંજના કેટલા વાગ્યા? 4:15 થયા છે. તો લાઇટ ફાઇનલી આવી ગઈ. તો હવે બધા આવી, અને હવે લાઇટ આવી તો મમ્મી કહે કે હવે થોડુંક પેટ માટે રાખીએ. તો મમ્મી બનાવે છે અમારી ડિમાન્ડમાં પાસ્તા બનાવે છે મમ્મી. તો હવે બ્રંચ લંચ બધી એક જ છે અમારું, ઇવનિંગ સ્નેક્સ અને બધી ડિનર. તો ડિનર નથી, ડિનર તો ખાવું. તો ચાલો પાસ્તા બની જાય ને પછી મળીએ. પાસ્તા કોને ખીલા પાસ્તા થઈ ગયા. અને આ અમારે જો બધી સબ્જી નાખી દીધી. કોબીમાંથી અટાણે સંતાડા રહ્યા છે. ઈ જ કહેવાય ને, વૈસું સંતાડવું નહીં એને ઈ જ બોલે. ઓલામાં ઈ જ બોલે ને રસોઈ શોમાં, સંતાડો 2 મિનિટ ટમેટાને સંતાડો. સાતડો આ છાપામાં એ લખેલું આવે, સંતાડો. હાલો પાસ્તા બને ને પછી મળી. આ છે પાસ્તા મસાલો. કપડા નાખી દો મશીન. અમે કેરમ રમી રહ્યા કેટલા વર્ષો પછી. અટાણે જ વૈષ્ણવી હે અને કાકા. હાય કાકા. પેલા જડાય રમતા નહોતું આવડતું, હવે કેવી રમે. અટાણે જીતવા ઉપર આવ્યા. પેલા બહુ રોતી હતી યાર. ને આજે છે ધનતેરસ, તો બધાને હેપી ધનતેરસ કહી દો મમ્મી. હાલો આપણે બની જાય ને પછી મળીએ. દરિયો શાંત લાગે.